ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અત્યારે અમેરિકાના પ્રવાસે છે. તેઓ ત્યાં ગુજરાતી સમાજને મળ્યા, ગિફ્ટ સિટી અને સેમિકન્ડક્ટર ક્ષેત્રે રોકાણની જે તકો છે એની એક માહિતી પણ એ લોકોને આપી. સાથે જ વોલમાર્ટના વાઇસ પ્રેસિડેન્ટ સાથે મુલાકાત કરી અને ગુજરાતમાં રોકાણ કરવા માટે આ તમામને તેમણે આહવાન કર્યું. પણ સવાલ એ છે કે ગુજરાતના મુખ્યમંત્રી અમેરિકામાં જઈને રોકાણ માટે કેમ અપીલ કરી રહ્યા છે? અને સૌથી મોટો સવાલ એ કે ગુજરાતમાં પહેલેથી જ આટલું વિદેશી રોકાણ આવે છે તો નવા રોકાણની જરૂર શા માટે છે? ચાલો એક પછી એક સમજીએ. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ અમેરિકામાં વસતા વિવિધ ભારતીયોને મળી રહ્યા છે અને ગુજરાતીઓ સાથે પણ સંવાદ કરી રહ્યા છે. કારણ છે ગુજરાતમાં રોકાણ વધારવું. સૌથી પહેલા આપણે આંકડા ઉપર નજર કરી લઈએ. ઓક્ટોબર 2019થી ડિસેમ્બર 2024 સુધીનો જો ગાળો લઈએ તો તેમાં ગુજરાતમાં કુલ 3.46 લાખ કરોડ એટલે કે લગભગ 45 અબજ ડોલરનું ફોરેન ડાયરેક્ટ ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. અને આ રોકાણમાં જે સૌથી મોટો હિસ્સો છે એ અમેરિકાનો છે. અમેરિકાથી ગુજરાતમાં લગભગ 11.5 અબજ ડોલરનું રોકાણ છે એ આ જ સમયગાળામાં આવ્યું છે. એટલે કે ગુજરાતના કુલ જે એફડીઆઈ છે, ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, એમાં અમેરિકાનો જે હિસ્સો છે એ લગભગ 26% છે. એટલે આ હિસ્સો ખૂબ જ મોટો છે એ આપણે સમજી શકીએ છીએ. એટલે જ અમેરિકામાં રોડ શો કરવો કે સંવાદ કરવો કે ગુજરાતીઓ સાથે અથવા તો એનઆરઆઈઓ સાથે સંપર્ક કરવો એ માત્ર એક સંપર્ક નથી, પણ અમેરિકા ગુજરાત માટે સૌથી મહત્વના એક રોકાણકાર દેશમાંથી એક છે. હવે સવાલ એ છે કે આ રોકાણ કયા સેક્ટર્સમાં આપણી પાસે સૌથી વધારે આવે છે? અહીં સૌથી મોટો ફેરફાર જોવા મળે છે. ગુજરાતમાં આવેલા જે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ છે એમાં લગભગ 47% જે હિસ્સો છે એ કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેરના ક્ષેત્રનો છે. એટલે કે ટેકનોલોજી, ડિજિટલ અને આઈટી ક્ષેત્ર ગુજરાત માટે હવે માત્ર ભવિષ્યની વાત નથી. વિદેશી મૂડી પહેલેથી જ આ ક્ષેત્રમાં આવી રહી છે. ત્યારબાદના ક્ષેત્રોની વાત કરીએ તો ટ્રેડિંગમાં લગભગ 9% જેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. સાથે જ નોન કન્વેન્શનલ એનર્જી છે એમાં પણ લગભગ 8.8% જેટલું અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ છે. પાવર છે એમાં પણ 7.4% જેટલું એફડીઆઈ આવ્યું છે. સી ટ્રાન્સપોર્ટનો લગભગ 4.1% જેટલો હિસ્સો એ આ વિદેશી રોકાણ ધરાવે છે. હવે ગુજરાત નવા ક્ષેત્ર પર ફોકસ કરી રહ્યું છે, જેમ કે સેમિકન્ડક્ટર છે, ડેટા સેન્ટર છે, રિન્યુએબલ એનર્જી છે, ગ્રીન એનર્જી છે અને સાથે જ આપણું ગાંધીનગરમાં આવેલું ગિફ્ટ સિટી છે એના પર પણ સતત ફોકસ છે. એની પાછળ પણ કદાચ આ જ કારણ છે. વિશ્વની અર્થવ્યવસ્થા હવે પરંપરાગત મેન્યુફેક્ચરિંગથી આગળ વધી રહી છે. એઆઈ વધશે એટલે ડેટા સેન્ટર્સ વધવાના છે અને ડેટા સેન્ટર્સ વધશે એટલે વીજળીની એક ડિમાન્ડ છે એ પણ વધવાની છે. એઆઈ અને ઇલેક્ટ્રોનિક્સ વધશે એટલે સેમિકન્ડક્ટરની જરૂર પણ ખૂબ જ પડવાની છે. અને આ બધાની પાછળ રિન્યુએબલ એનર્જી છે એ મજબૂત થશે અને પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એ પણ જરૂરી બનવાનું છે. એટલા માટે જ ગુજરાત એમાં રોકાણ કરી રહ્યું છે. અહીં વિદેશી ગુજરાતીઓની ભૂમિકા પણ મહત્વની બની રહે છે. કારણ કે જો ગુજરાતના બેન્કિંગના આંકડાઓ પર નજર કરીએ તો એ દર્શાવે છે કે વિદેશમાં વસતા જે ગુજરાતીઓ છે એમની આર્થિક તાકાત કેટલી મોટી છે. જૂન 2025ના ક્વાર્ટરમાં ગુજરાતની જે બેન્કો છે એમાં જે એનઆરઆઈ ડિપોઝિટ આવતી હોય છે એ લગભગ 1,08,000 કરોડ સુધી પહોંચી ગઈ હતી. એટલે કે એક વર્ષમાં લગભગ 17%નો વધારો એમાં જોવા મળ્યો હતો. હવે કલ્પના કરો કે આ જ વૈશ્વિક ગુજરાતી સમુદાયમાંથી જો માત્ર બચત નહીં પરંતુ બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ, ટેકનોલોજી, ખાસ કરીને પાર્ટનરશિપ અને સ્ટાર્ટઅપ ઇન્વેસ્ટમેન્ટ ગુજરાતમાં આવે તો? એટલે મુખ્યમંત્રીનું આહવાન જે વિદેશી રોકાણકારો છે એમને એ છે કે તમારી મૂડી સાથે તમારી ટેકનોલોજી, તમારો અનુભવ અને તમારું જે વૈશ્વિક બિઝનેસ નેટવર્ક છે એ પણ ગુજરાત સાથે જોડો. કારણ કે ગુજરાતને હવે એફડીઆઈની માત્રાની સાથે સાથે એફડીઆઈની ગુણવત્તા છે એ પણ બદલવી છે. એક તરફ ગુજરાતનું લાંબા ગાળાનું રોકાણ આકર્ષણ મજબૂત છે, પણ બીજી તરફ વૈશ્વિક મૂડી માટે સ્પર્ધા પણ ખૂબ વધારે છે. કારણ કે અનેક રાજ્યો જે છે ઇન્વેસ્ટમેન્ટ અટ્રેક્ટ કરી રહ્યા છે. એટલે અમેરિકાનો આ પ્રવાસ અને ત્યાં વસતા ભારતીયો સાથે મુલાકાત એક સ્પર્ધામાં પણ ઊભા રહેવા માટે ખૂબ જરૂરી છે.
ગુજરાત કહે છે કે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, પોર્ટ્સ છે, પાવર છે અને એની સાથે સાથે પોલિસી ઇકોસિસ્ટમ પણ છે. અને હવે સેમિકન્ડક્ટર્સ, ગિફ્ટ સિટી, રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવી નવી તકો પણ ગુજરાતમાં ઊભી થઈ છે. અને જો અમેરિકામાં વસતા ગુજરાતી ઉદ્યોગપતિઓ અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ આ તક સાથે જોડાય તો નવી કંપનીઓ આવશે, નવી ટેકનોલોજી આવશે, નવી નોકરીઓ ઊભી થશે, એમએસએમઈને નવા ઓર્ડર મળશે અને ગુજરાતની ઇકોનોમી વધુ ગ્લોબલ બનશે. અને એના માટે જ આ પ્રયાસ થઈ રહ્યો છે. એટલે અમેરિકાની આ મુલાકાત હકીકતમાં એક મોટો આર્થિક સંદેશ છે. ગુજરાત હવે વિદેશી ગુજરાતીઓને માત્ર પોતાની સાથે જોડવા નથી માંગતું, ગુજરાત તેમને પોતાના આગામી વિકાસના ભાગીદાર બનાવવા માંગે છે. ખાસ કરીને જ્યારે આગામી દિવસોમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અને ત્યારબાદ કોમનવેલ્થ ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે, ત્યારે એનઆરઆઈઝનું રોકાણ ગુજરાત માટે ખૂબ જ મહત્વનું બની શકે છે. એ વાત અહીંયા નક્કી છે.